અષ્ટમંગલ અતિ પ્રાચીન પરંપરાથી આપણે ત્યાં આલેખાય છે. ભગવાનના સમવસરણમાં પણ દરવાજામાં અષ્ટમંગલ હોય. 8 મંગલ બ્રહ્માંડીય સકારાત્મક ઉર્જા એના વાહક છે. એક જ ઉર્જાના અનેક રૂપ હોઈ શકે. જેમ એક જ વિદ્યુત કેટલા પ્રકાર, કેટલી રીતે કામ કરે, એટલે બધા 8 મંગલ ભિન્ન ભિન્ન આકૃતિ ને ભિન્ન ભિન્ન વિદ્યુત તરંગો એનાથી પકડાય અને એ તરંગો આલેખન કરનાર એના પર બહુ મજાની અસર કરે. ઘરમાં પણ એ રીતે જ આપણે જેમ ઇલેક્ટ્રિકથી ચાર્જ થયેલા જ વાહનો કામ કરે છે ને કે મશીનો, પણ જર્મનીમાં જેલમાં રહેલા યહૂદી વૈજ્ઞાનિકોએ માત્ર દીવાસળીની સળીઓ અમુક રીતે ગોઠવી અને એનાથી પોતાના સમાચાર બહાર મોકલી દીધા. ઇલેક્ટ્રિક કશું જ નહીં, બસ એક ફિક્સ આકૃતિ. એ આકૃતિમાં પણ એટલી તાકાત છે કે ઉર્જાને પકડે. તમારું મકાન છે એમાં ઇલેક્ટ્રિક છે ક્યાંય ભીતમાં, અને આમ છો તમે લીધી હોય છતાંય વાસ્તુ એની જે આકૃતિ છે એમાં બ્રહ્માંડની ઉર્જાનો પ્રવેશ થાય છે. હવે એ ઉર્જા તો વિદ્યુત જેવી છે, તમે મરવા માટે બી એનો ઉપયોગ કરી શકો. એવી રીતે આકૃતિઓ બનાવો તો જીવવા માટે પણ એનો તમે ઉપયોગ કરી શકો. એવી આકૃતિ બનાવો તો એ શક્તિ છે. તો 8 મંગળ એ એવી આકૃતિઓ છે જે ભિન્ન ભિન્ન, આપણે છે ને એક શક્તિથી નથી જીવતા. અનેક બ્રહ્માંડીય વિદ્યુત તરંગો એને ઝીલનારા તમે ટ્રાન્સમીટર છો. કયા ઝીલવા કઈ ના ઝીલવા બધું તમારે નક્કી કરવાનું છે. મનુષ્યનું શરીર અને ટ્રાન્સમીટર બેની આકૃતિ એક જ છે. ચોટલી એરિયલ છે જે પકડે છે બધી બ્રહ્માંડની ઉર્જાને. તમારે કોઈ ચોટલી કાપીને એટલે બ્રહ્માંડની ઉર્જા સાથે તમારો સંપર્ક તૂટી ગયો છે. બહેનોને પૂરો ચોટલો જોઈએ અને તમારે ચોટલી જોઈએ, તો જ તમે એ પરમ ઉર્જા સાથે સંપર્ક કરી શકો, નહીં તો ના કરી શકો. કારણ કે તમારું એરિયલ નથી, તમારું કશું જ નથી, તમે શી રીતે પકડો? એટલે 8 મંગળ ભિન્ન ભિન્ન, જેમ આપણે અલગ અલગ સ્ટેશન આપણે હોય ને ટેલિવિઝનના, આખા હિન્દુસ્તાનમાં એક જ કેન્દ્ર નથી, તો દરેક જણ પોતાની ફ્રિકવન્સી અલગ અલગ રાખે ને. એમાં આ બ્રહ્માંડની ઉર્જાની 8 શક્તિઓ છે જે 8 કર્મોને શુભમાં પલટી નાખે. એવી એ અષ્ટમંગલ દ્વારા એ કામ થાય છે. તમારા બધા કર્મોને 8 કર્મોને શુભમાં, એ તરંગો જ છે પણ એને પકડી અને શુભમાં પલટી નાખે એવા અષ્ટમંગલ સ્વસ્તિકથી લઈ અને છેલ્લે દર્પણ આવે. એક એકની કંઈ વિવરણ કરવાની જરૂર નથી. આકૃતિઓ છે એકસાથે અલગ 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 વેવલેન્થ પકડે છે અને પકડી અને તે મંદિરમાં પહોંચાડે છે, તે મૂર્તિમાં પહોંચાડે છે અને તે ભક્તમાં પહોંચાડે છે. બસ. એટલે ઘણાના મનમાં શંકા હોય છે કે અષ્ટમંગલમાં માછલી કેમ? આનાથી સમાધાન થઈ ગયો હશે. આ આકાર છે અને એ આકાર એટલા વિશિષ્ટ કોટીના આકાર છે. કોઈ એમ પૂછે
આવા 14 સપના કેમ, બીજો કેમ નહીં? તો એનો આ 72 સપનાઓમાંથી વિશિષ્ટ કોટીના 14, એમ જગતની અંદર જુદી જુદી આકૃતિઓમાંથી એક વિશિષ્ટ ઉર્જાવાન આકૃતિ જે ઘરમાં હોય એ ઘરની અંદર આ ઉર્જાવાન એવા અષ્ટમંગલની આકૃતિ ઘરની અંદર પરમ શાંતિ અને સમાધિનો વાહક બની રહે. એટલા માટે આ અષ્ટમંગલ છે. એટલે ઘણા અમને પૂછતા કે માછલી કેમ, બીજું કેમ નહીં? માછલી એ આકાર એવો છે કે જે આકાર દ્વારા ઘરની અંદર એવી ઉર્જા ફેલાય, પરમ શાંતિની અનુભૂતિ થઈ છે. માછલી તમે તો યુગલ જ છો ને, તમારું ભલું થાય એ માટે જ છે.